સો આઈ ગેસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો બસ હમણાં 11:15 વાગ્યા છે અને બસ ફરી પાછા આજે આપણે જઈએ છીએ ગામમાં. અને આજે તો આપણા ઘરમાં સવારમાં તારું નામ શું છે? ધ્યાનુ. તા પર્સ કોની છે? હે, તારી છે? તું છોકરી ક્યાં છો? છોકરી છો તું છોકરી છો? છોકરી છો? છોકરી છો? છોકરી થોડો છો, છોકરો છો. હા જો આ તો બસ આને આ કંઈક અહીંયા થયો તો નહીં. આ બધા તારા દાગર આવી અહીંયા દુખે છે? દુખે છે હજી? હાલો ગાડીમાં હાલશું. ક્યાં હાલશું? બાબા બાબા થોડું હાલે. ધ્યાન, તું સગાઈમાં ડાન્સ કરીશ? કેવો ડાન્સ કરીશ? જરાક કર દો, જરાક કર નાખ, પછી ગાડીમાં હાલી હાલ. તો બસ પપ્પા અહીંયા કૃપાનો ડાન્સ જોવે છે અને કૃપા એની ચશ્મા ધોવે છે. હું શીખું છું પણ હવે મને કોન્ફિડન્સ નથી આવતો કે શું કરું કે ન કરું. એટલે તારો તો હાલો પ્રશ્ન જે અલગ છે, મારો ડાન્સ નો શું થશે? મોટામાં મોટો પ્રશ્ન ઈ છે. તો દીપ ને ભાભી પણ ડાન્સ કરવાના છે, તો જોઈએ હવે આ ડાન્સ છે ને આપણે વિડીયો કોલ ઉપર ને એવી રીતના શીખવો પડશે. અને મને તો ડાન્સ કેવો આવડે છે તમને બધાને ખબર છે કે ડાન્સ ગરબા બહુ જ મને ખતરનાક રીતે આવડે છે. મને મોટામાં મોટો ટેન્શન ઈ છે, બાકી બધો કામ થઈ જશે પણ આ ડાન્સ થશે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. અને સવારમાં લાઇટ પણ નથી. વિચાર કરો, આજે સતત ત્રીજો કે ચોથો દિવસ છે ને રોજ સવારના 7 વાગ્યાથી કરી અને બપોરના 2-3 વાગ્યા સુધી લાઇટ હાલી જાય. રોજ હું જીબીમાં ફોન કરું, પૂછું કાલે લાઇટ જશે કે ના, કાલે કાપ નથી. ને ભાઈ સવારના ઉઠીને તો લાઇટ ન હોય. એટલા કંટાળા છે લાઇટના સાચે યાર. ઇન્વર્ટર કાશ નખાવી દીધો, કાશ તો બહુ જ કામ થઈ જાત આપણો. મમ્મીનો તો ફેશિયલ પણ થઈ ગયો ને મારો તો બધો બાકી છે. હજી વાળ જરાક સેટ કરાવીશ, દાઢી સેટ કરાવીશ, ફેશિયલ પણ ઈફ કરાવવું હશે તો એ કરાવશું. ને તમારો શું બાકી છે હવે? ક્લીન સેવ તો ઓકે, સેટ ખાલી ટ્રીમિંગ. અને બૂટ તમે લેવાનું કહેતા હતા એ બૂટ વગર કેમ હાલશે? સેન્ડલ ન લાગે સારા. લોફર એક લઈ લઈએ. મારા આવું જે બૂટ છે ને એ તમે પહેરીને ટ્રાય કરો તો આઈડિયા આવે. ઓ લોફર, તો મારા જે લોફર છે ને એ પપ્પા ટ્રાય કરે ને તો ખબર પડે કેવા લાગે. તો મારા લોફર ક્યાં ગયા? બસ આ પડ્યા. હવે આ વાળા લોફર મને હાલશે કે નહીં હાલે એ પ્રશ્ન છે. એમ નહીં, આ વાળા છે એ મને હાલશે કે નહીં હાલે? હાલે જ ને. શું છે? હે હાલે જ ને. મને નહીં થાય. તમને મોટા થા ખપશે એક નંબર. તો તમારા કપડાની નીચે હાલશે ને આવા? કૃપા કેટલી વાર યાર. આ ભાઈ આવે છે નીચે. કેમ આયા નીચે? તો બસ ધ્યાન ને હાલવો છે આપણા ભેગો. ભાઈ ચડી ગયા મારી પેલા. મેં કીધું ને ધ્યાન હટતું તો આમ ખસકી ગયું. મેં કીધું ઊભો થશે. આ ધ્યાન મમ્મીને જવાબ દઈ આપ. મમ્મી ઊભા છે. ઓકે કા તને હાલવો છે? મમ્મીને કહી તો આવ. તો પછી તો દીપુ ભેગો જાઉં છું. કઈ હાલ કઈ આવી. હાલ આપણે કઈ આવી. મનોજ ફુવા સાથે કઈ આવજો. ઓકે પછી આવ અહીંયા ઊભા છીએ. ઓકે આપણે પછી ઈચ્છા થાય. કૃપા બિચારાને બનાવે છે. મેન છે ને અહીંયા ઇસ્યુ ઈ છે કે આપણે તડકામાં જઈએ છીએ. હમણાં વિચારો 12 થઈ છે અને આવા ભઠ્ઠ તડકામાં આપણે જઈએ છીએ બહાર. ટાઈમિંગ એટલા ખરાબ હોય. કોઈ માણસ અમારી સાથે સેટ ન થઈ શકે. ઇવન અમારા મમ્મી પપ્પા પણ અમારી સાથે સેટ ન થઈ શકે. અરે સેટ એટલે કે હવે જો લાઇટ નથી, પછી આપણે વિડીયો એડિટિંગ હોય, બીજો બધો કામ હોય તો પછી કેમ મેળ પડે? હવે આને આપણે લઈ આવીએ બરોબર, ધ્યાન છે લઈ આવવામાં કાંઈ વાંધો નથી, પણ આપણે 2-3 કલાક સુધી તડકામાં ફરશું તો આની હાલત શું થશે ખાલી ઈ વિચારો તમે. આપણી હાલત ઓવી થઈ જાય, એની તો હાલત ખરાબ જ થઈ જાય ને તાવ બાવ આવી જાય યાર. સો યસ ગાઈઝ, હમણાં છે ને દીપ ગયો છે પાર્સલ લેવા. આપણે ભાભીના જે આઉટફિટ્સ ફાઇનલ કર્યા છે ને તો ઈ હવે ભાભીને ત્યાં મોકલવાના છે. તો હવે ઈ લેવા ગયો છે, પછી આપણે પેકિંગ કરી અને ડાયરેક્ટ આપણે બસમાં ઈ પાર્સલ ને મૂકશું ને પછી ત્યાંથી ભાભી કલેક્ટ કરી લેશે. તો અહીંયા હું બેઠી છું કારણ કે બારે અતિની ગતિ તડકો છે. ખાલી જો તમે માણસો યાર. સો યસ ગાઈઝ, ભાઈ ફાઇનલી ભાભી માટે કપડા લઈને આવે છે ને કપડા જો કેવી રીતે એમની પણ તે કેવી રીતે લીધા છે યાર. આમાં શું હશે? આમાં 2 ટો છે, એક કેન ને ઈ છે અને એક આની આખી ચોલી છે. તો ટોટલ 2 કવર છે. મેં કીધું આને બોથરામાં લઈ જાય ને કા બસમાં ને હલાવો બહુ મુશ્કેલ પડશે યાર. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અને આપણો જે પાર્સલ છે ને એમાં અમે લોકોએ માર્કરથી લખી પણ નાખ્યું છે સી ટુ માય બાપ્સ દીપ કૃપા વ્લોગ્સ. મેં જ લખ્યું છે બાય ધ વે, કારણ કે દીપના ભાભી તો થાય નહીં ને
હવે પ્રશ્ન એ છે કે પાર્સલ હવે કેવી રીતે પહોંચાડશે? બસમાં આપણને મોકલવો પડશે. જીએસઆરટીસી વાળા તો લેશે નહીં ડાયરેક્ટ, ઈ તો કેટલી વિધિ કરાવશે, ફોર્મ ભરાવાનો ને આ ને તેને, તો અંદર બોમ્બ થોડીને છે, આમ ને તેમને ઘણો કરશે. એટલે લક્ઝરીમાં આપણે દઈ દઈએ મને એવું લાગે છે. જુબેલી આપણે જાય છીએ હવે ડાયરેક્ટ, અને ડાયરેક્ટ લક્ઝરી વાળાને કહી કે ભાઈ આમાં કપડા છે ને. બસનો 10 મિનિટ સુધી વેઇટ કર્યો પણ એકે બસ આવી નહીં. તો હવે અત્યારે 9:15 વાગે છે એટલે અમે લોકો પહેલા હવે લેન્સ કરાવવા માટે જઈએ છીએ. નકર લેન્સ વાળા અંકલ હાલ્યા જશે દુકાન બંધ કરીને. તો પછી પહેલા હવે લેન્સ કરાવી લઈએ, પછી બસમાં આ જે પાર્સલ છે ને આપી દેશું. હવે આ બધી વસ્તુ એટલી ભેગી થાય છે ને, લિટરલી દુકાન ખુલી છે હાશ, નકર યાર દુકાન બંધ હોય તો એ તકલીફ. મિત્રો આપણે આવી ગયા છીએ મહાવીર ઓપ્ટિક્સમાં, અને કૃપા હવે અહીંયા લેન્સ જોવે છે. પાછી અહીંયા પણ કન્ફ્યુઝ. કૃપાનો દરેક વસ્તુમાં કન્ફ્યુઝન છે. ક્યાં કરાવવા છે, સાદા કે કલ? તો આપણા પાસે અહીંયા આટલા બધા એના કલર ચોઈસ છે. ગ્રે, પછી સ્ટર્લિંગ ગ્રે, ગ્રીન ને એવા તો ના હાલે, બ્લુ હાલે હજી પહેરે છે માણસો. ઈ પછી આ એમેસ્ટ છે, પછી ટર્કોઇઝ છે, બ્રાઉન. પણ એના કરતા તો જે સિમ્પલ હોય ને ઈ મસ્ત લાગે યાર. એટલે મેં તો ક્યારે લાઈફમાં આજ સુધી લેન્સ પહેર્યા જ નથી. મને પણ ક્યારેક ટ્રાય કરવા છે. લગન મારા નંબર ના થાય કે ન થાય? થઈ જાય ને નંબર વાળા થશે તમારા પણ. ઓકે, તો મે બી આપણે લગન ટાઈમે ટ્રાય કરી શકીએ. હવે આમ ચશ્મા વગર આમ કેવો લાગીશું લેન્સમાં? ઓકવર્ડ લાગશે. ભાઈ પણ કહે છે ઓકવર્ડ લાગશે. તો આપણે કાં ચશ્મા જ બરોબર છે, અને કાં આપણી સગાઈ બગાઈને બધો પૂરો થઈ જાય ને પછી આપણે કંઈક આવા એક્સપેરિમેન્ટ કરીએ. જો પછી આનામાં થાશે એવો, અને ઈ પણ બરોબર ને, પછી થાશે એવો કે હમણાં કેમ મેં આખો ક્લીન સેવ કરી નાખ્યો હતો, તો ચશ્મા વગર હું હાલ્યો જઈશ સગાઈમાં, તો હું ઓળખશે ને કે આ ભાઈ કોણ આવી ગયા છે. તો આપણે આ કૃપાના ગ્રે લેન્સ કરીએ છીએ, અને 3 પેર સિમ્પલ જે હોય વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ઈ. અને આપણી ગાડી તા જોવો યાર શું લાગે છે, પ્રીમિયમનેસ ની તો હદ પાર થઈ ગઈ છે. તો બસ હવે આપણે જે આપણો આ પાર્સલ પડ્યો છે ને અંદર, એને આપણે પહોંચાડીએ એની જગ્યાએ. તો બસ મિત્રો અહીંયા હવે આપણે બસ વાળાને પૂછીએ કે ભાઈ પાર્સલ લેશે કે નહીં લે. લક્ઝરી વાળા તો 99% લઈ લેશે, 50-100 રૂપિયા લેશે રૂપિયા. બાકી જે જીએસઆરટીસી વાળા છે ને એ નહીં લે. એક બસ અહીંયા પણ છે, લેટ્સ સી. હા તો આઈ થિંક બીજી કોઈક બસ લાગે છે. અંદર કોઈ માણસ કાંઈ નથી. આપણે પાર્સલ ક્યાં ગાંધીધામ જાય છે નહીં? આ ગાંધીધામ નથી જાતો ભાઈબંધ. પાર્સલ એક મોકલવાનું છે. નંબર ને મારે ડીને ને નંબર મને દઈ દો ને તમારો. કેટલા જમા? તો બસ મિત્રો આપણે ચોલી તો ગાડીમાં ચડાવી દીધી. યસ, બસમાં જ હાલી ગઈ. અને આપણે અહીંયા બહુ વેઇટ ન કરવો પડ્યો. 2 મિનિટ થઈ, બસ આવી, ડાયરેક્ટ ચડાવી, રૂપિયા દઈને આપણે ડાયરેક્ટ અને નીકળી ગયા. લેન્સ નું કામ પણ પતી ગયું. મેં ગ્રે કલર ના કરાવ્યા છે. યસ, સ્ટર્લિંગ ગ્રે કરીને છે. ડાર્ક ગ્રે છે. જોઈએ હવે, કારણ કે પેલા છે ને દીપ ને બધાએ મને કીધું તું લાઇટ ગ્રે કરો, મતલબ નોર્મલ ગ્રે હોય નહીં, પણ કેમેરામાં નહીં દેખાય ને. મેન તો આપણે ફોટોશૂટ ને કરી તો કેમેરામાં તો મેન દેખાવા જરૂરી છે. હવે આનામાં કેવું તો પેલા આપણે અંકલ ને કહી આવ્યા કે ભાઈ 3 ઓ અને 1 આ 4 બધા કહેતા હશે કે આ તો લગરા દે યાર. અને હવે આપણે જઈએ છીએ ગામમાં છઠ્ઠી બારી બાજુ, અને અહીંયા હવે જોઈએ થોડો ઘણો કામ હોય બધો પતાવીએ. તો આપણે અહીંયા નારિયેલ પાણી પીવા માટે ઊભા છીએ, અને તડકાની તો કોઈ સીમા નથી. આ બાજુ આવી જા, આ બાજુ એટલે ફૂલ પાણીથી ભરપૂર. અને બીજો એક નારિયેલ આયરો. આ ક્યાં જુનાગઢ વાળા, ગીર વાળા ક્યાં છે? સોમનાથ. વાહ, આમાં મલાઈ તો જરાય નહીં હોય ને, ખાલી પાણી. ઓકે, તો બસ કૃપા અંદર પીએ છે. બસ આપણે મમ્મી પપ્પા માટે પણ 2 હમણાં નારિયેલ કરાવી જ લઈએ, તો એ પણ પીએ. મોટા ને સારા કરજો, ફૂલ પાણીથી ભરપૂર. તો અહીંયા તમે રોજના કેટલા નારિયેલ આશરે વેચી લ્યો? 100 ખન થઈ જાય? થઈ જાય એમ. તો બસ મિત્રો હમણાં 3 વાગ્યા છે, આપણે જમવા માટે બેઠા છીએ, અને જમવાનું હજી ચાલુ પણ નથી કર્યું. લાઈટ હાલી ગઈ. હવે તો બધા એટલા કંટાળ્યા છે લાઈટથી કે જેની કોઈ સીમા નથી. બોલો હવે એક ઇન્વર્ટર લેશું?
હે હજી જરૂર નથી. હજી જરૂર નથી. યુદ્ધમાં બફાણા, હવે મોદી સાહેબ આવે છે એમાં બફાશું, પછી વાવાઝોડું આવશે તો એમાં બફાશું, પછી ચોમાસું આવશે પછી એમાં બફાશું. 5 મહિના બફાઈ જવાનું. મને કાંઈ વાંધો નથી, હું તો તડકામાં કઈ આપણી થોડા દિવસમાં સગાઈ છે ને, હજી આપણે આટલા તડકામાં ફરીએ જ છીએ ને. ઠીક છે, હાલો હવે જમી લઈએ. જમવામાં છે દાળ ભાત, રોટલી, શાક, આંબો, શ્રીખંડ ને છાશ, દહીં, બસ ધેટ્સ ઇટ. તો બસ મિત્રો, હમણાં રાતના 2 વાગ્યા છે અને રૂમ સાફ કરવા બેઠા છે. વિચાર કરો તમે, એસી ચાલુ કરી, હાઈ કુલ ઉપર કરીને, આ એના બધા કપડાં બપડા અને આ એની વીગ ને આ બધો કેટલો શું ને શું લબાચો. આ આખો સાફ કરવા તો તમને દિવસના ટાઈમ નથી મળતો. આ મોગલધામમાંથી આપણે ઢીંગલી લીધી હતી 150 રૂપિયાની, 150 રૂપિયા ગયા પાણીમાં. વિચાર કરો શું 130. અને આ એનો કૃપા જ્યારે સ્કૂલમાં ભણતી હતી ને ત્યારનો ફોટો છે, ધોરણ 11. તો બસ એવું બધું હાલે છે. અને આ જો હમણાં 2 ને 5 થઈ. આપણો રૂમ કંઈક આવું લાગે છે. પપ્પા ત્યાં સૂતા હતા. અને બસ અહીંયા આપણો કાલ માટેનો વ્લોગ અપલોડ થાય છે. હમણાં જ મેં થોડીક વાર પહેલાં એડિટ કર્યો અને બસ હવે અપલોડિંગ ચાલુ છે એનો. તો બસ આવી કંઈક આપણી લાઈફ હમણાં હાલે છે. અને હવે જલ્દી સગાઈ હશે એટલે આ બધી સાફ સફાઈ એની જ બધી ચાલુ છે. બાકી હમણાં આપણો કાંઈ જ એવું નથી કે ભાઈ રાતના 2 વાગ્યા સુધી જાગીને સાફ સફાઈ કરવી જોઈએ. તો બસ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દીધો. કોઈ પણ કારણસર તમને જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બસ મળી નવા વિડીયો. ત્યાં સુધી તમારા પરિચયનું ધ્યાન રાખજો. ધન્યવાદ.